ચડે ભાગ્ય યસ અભિમાન જાહી જન્મો રે मैं सेवक रघुपति पति तो अब प्रभु कृपा ऐसी करहु यही भांति सब तजी भजन करूं दिन रात सब तजी भजन करो दिन रात। આપણે જે ભજન ગાય છે ભજન રાખવા વાળાનો ભજન સાંભળવા વાળાનો આ બધાનો દુનિયા મોટો આભાર કહેવાય કે તમે વાણી સંભાળી અને આવી સંતવાણી કરો છો। અમે બાવાથી થઈને નથી કરી શકતા તો આ બધું સંભાળાય છે। આમાં સંગીત તો એનું છે પણ સંતોએ જે આજથી 500 વર્ષ પહેલા ખુલ્લે આમ વાતો નહોતી થતી જેમ ભાઈ શ્રીબાઈ માનું ભજન ગાયું છે ને ત્યારે પણ રામનું નામ નહોતું લેવાતું એવો થોડોક સમય આજથી 500 વર્ષ પહેલા આવી ગયો। વેદ ઉપનિષદ આ બધું સળગાવી દેવામાં આવ્યું ત્યારે જે સંત મતના આધ્યાત્મિક જે સંત છે ગંગા સતી હોય દાસી જીવણ હોય સવારામ બાપા હોય કબીર સાહેબ હોય આ બધાનો એક જ મત છે। તો 500 વર્ષની આજુબાજુ જેટલા ત્યાર પછી જે સંત થયા છે ભગત થયા છે એને બધા અધ્યાત્મ ભજન કહી અને વેદ અને ઉપનિષદનું જેમ ગીતામાં દોહન કર્યું છે ને એમ ભજનમાં દોહન છે। વેદોની વાતો છે એમાં ભજનમાં વેદ અને ઉપનિષદ ગાવાવાળા ઘણા કડિયા આમ તેમ ગાય એ પાછી એમને ખબર પડે કે આમ ન ગવાય પણ એ પણ છે મારું તારું આમાં ભજનમાં આવે નહીં। જે વાત કરીએ વાત મારા જેવા તારા જેવા કહેતો હતો કહેતી હતી એ કાંઈ સંતવાણીમાં નથી આવતું એને તમે ન વધારો ન ઘટાડો તો જ એનો બોધ ખબર પડે કે આ હું કહેવા માગે છે। પછી આપણે હેજી ઓજી એ તો આપણે સહેજ તે ગમે એમાં લઈ પણ જે કહેવા માંગે છે જેમ કે ગંગા સતીના ભજનો છે વીજળીને ચમકારે મોતીડા પોરો પન્નબાઈ અચાનક અંધારા થાય જોત જોતામાં દિવસો ગુજરી જાહે હાલ્યા જાહે 21,600 કાળ ખાહે। હાવ મારી કાઠિયાવાડી ભાષા આપણે પછી ખાશે એમ કહીએ 21,600 કાળ ખાશે આપણે શુદ્ધ ભાષા। એક દુહો તમને કહું જેમ એક દુહો છે એ કેટલું બધું સમજાવે છે 3 સત્તા ઉપર ચડે પેસે પંચા દોય દુહો કે 3 સત્તા ઉપર ચડે પેસે પંચા દોય હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય। હવે દુહો હું આપને કહી ગયો કાંઈ ખબર પડી નહીં। હાથ વચૂટી ધર પડી કહી શકે ન કોઈ હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય। હાથમાંથી જે વસ્તુ વચૂટી જાય હાથ વચૂટી ધર પડી ધર નામ ધરા ઉપર પડી ગઈ નીચે પડી ગઈ। આ દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે હાથમાં વસ્તુ આવશે કે નહીં આવે એ વસ્તુ તૂટી જાય કે આખી રહે। હાથમાંથી જે વચૂટી ગઈ ને એનું કોઈ કહી ન શકે। હાથ વચૂટી ધર પડી કહી શકે ન કોઈ હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય। થવાનું 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 ત્રણ કાળમાં પણ કોઈ રોકી ન શકે અને જે નથી થવાનું એ નથી થવાનું। નાઝીર એમ કે પ્રભુના કાર્યને કદી પલટતા જોયા નથી। ખાલી એટલું ન કે સાયન્સને એમ કે જો સાંભળો આંખના આંસુ કદી પાછા જતા જોયા નથી। જ્ઞાન અને વિજ્ઞાની બેઉને કે
આ એક દુહો છે. એક દુહાનો તમને ખુલાસો બીજો એમ કે 3 સત્તા ઉપર ચડે પેસે પંચા દોય. આમાં કાંઈ ભેળવવાનું નહીં. 3 સત્તા ઉપર ચડે પેસે પંચા દોય, હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય. આ હું કહેવા માંગે? 3 સત્તા. 3 સત્તા કેટલા થાય? હા, દુહો આપણે સમજવાનો છે. 21. આમાં કઈ 21 ની વાત કરી. 3 સત્તા ઉપર ચડે એટલે 21 ની વાત. પેસે પંચા દોય, 5 દુ 10. 10 ની કઈ વાત કરી દુહામાં. હવે આપણે સમજવાનું છે. આમાં એમ કે છે લખનાર કે માનવ દેહ છે એનું જ્યારે આવે છે ત્યારે કદાચ 3 સત્તા નામ 21 નામ 21 બ્રહ્માંડમાં કદાચ વયો જાય. 3 સત્તા ઉપર ચડે અને પૈસે પંચા દોય, 5 દુને 10 દિશામાં પ્રવેશ મેળવી લે. ગમે એમ કોશિશ કરે પણ હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય. જે થવાનું ઈ જ થવાનું. તમે કહો 10 દિશા કઈ? ઉગમણું, આથમણું, ઉત્તરાદુ, દરિયાદુ, એની 4 ખૂણ તો 8 થાય. પણ કદાચ ઉપર અને નીચે આ 10 દિશા પૂર્ણ થાય, 10 દિશામાં કદાચ આ જીવ છે એ પ્રવેશ મેળવી લે તો એનું ન હાલે. હોણી અણહોણી નહીં અને હોણી હોય સો. આ દુહામાં તાકાત છે. કેમ? આ 500 વર્ષની અંદર જે કાંઈ લખાઈ ગયા છે એ બધા વેદ ઉપનિષદ આપણે અંદર ઉતરવાની વાત જે કરે છે કે તમે તમારે આ ધારણાને રાખો. એવા સુખરામ બાપુનું ભજન તમને સંભળાવું. સુખરામ સાહેબના ભજનો પણ સંત મતના છે અને બધા યોગના ભજન છે જે બાબા રામદેવ શીખવાડે ને એ નહીં. યોગનું નામ શ્વાસાની હારે લેવા દેવા છે, બીજું કાંઈ નથી. ભજન છે, કોઈ પણ ભજન છે એમાં શ્વાસાની હારે લેવા દેવા છે. એટલે આ સંતોએ આપણને ભજન શ્વાસાની હારે લેવા દેવા કરવા માટે ગાયા છે. એમાં તમારો શ્વાસ હાલે. બોલમાં 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 રે રામ સીતા વિના બીજું બોલમાં. એક જ શ્વાસ આવી ગયો તમારો. સમજે આખી વાત? એમ જે ભજનો છે ને એ શ્વાસાના છે. આ લોકો ટીપ મારે ટીપ આપણે કાનદાસ બાપુ એક ટીપ આપણને શીખવાડી એમ ગણો તો હાલે. કાનદાસ બાપુ કોઈ થાય જ નહીં અને કોઈ થાય જ નહીં. બધા પોતાનું નામ આ દુનિયામાં બનાવે પણ ટીપનો અર્થ બીજો છે. એમાં શ્વાસા ન તૂટે એ ટીપુ હતી કાનદાસ બાપુની. એટલે હું ગાવાવાળાને બીજું કંઈ ગાવ તમે મોજ કરો પણ આ ટીપ બહુ વસ્તુ તમારે હજી આધ્યાત્મિક છે. કાનદાસ બાપુની ટીપ જે છે ને એ પણ એક આધ્યાત્મિક છે. એમાં શ્વાસાના ખેલ હતા બધા છે ને. શ્વાસાના તમારે જાજુ જીવવું હોય એવી ખબર નથી પણ તમે તંદુરસ્ત રહેવું હોય તમે યોગાસન કરો એટલે તંદુરસ્ત રહ્યો છો ને. આ એક સમજ્યા જેવી વાત છે. તો એમ સાધુ સંતો છે એ યોગાસન ન કરે પણ ભજન ગાતા. અને એ ભજન સુખરામ સાહેબનું એમ છે કે રણકાર મેં જણકારા સુને કોઈ રામ કા પ્યારા. ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી. ધીરજથી ધારણા એ ધારી મેવાસી મન કો મારી. करम की मूल कट डाली रे जगत से होय जाना. रण कार में जानकारा सुने कोई राम का प्यारा. सिद्धासन सहज से करना सूरत को मध्य में धरना. सिद्धासन सहज से करना सूरत
की सीढ़ी बंद करना यही है मुक्ति का द्वार। कर की सीढ़ी बंद करना यही है मुक्ति का द्वारा। गणकार में गणकारा रणकार में जनकारा सुने कोई राम का प्यारा सुने कोई राम का प्यारा। त्रिवेणी तट करवासा के तोरे मन की प्यासा। त्रिवेणी तट करवासा के तोरे मन की प्यासा। औरन की छोड़ दे आशा तत्व पर बांध ले तारा। औरन की छोड़ दे आशा औरन की छोड़ दे आशा तत्व पर बांध ले तारा। कार में जनकारा सुने कोई राम का प्यारा। जारे सुहागण जारे गगनिया जोत जलत है जा सुहागण ओघर कर ले वासा। गगनिया ओघर कर ले वासा। सुगरा हो यही तो सुगरा हो यही तो भरी भरी पिए। नुगरा दाय निराशा गगनिया भोगर कर ले वासा। हिरण कार में जनकारा सुने कोई राम का प्यारा। संकल्प के शेर को मारी खोल दे अगम की बारी। संकल्प के शेर को मारी खोल दे अगम की बारी। खोल दे अगम की बारी। रहे जा एक नर नारी से कर ले व्यवहारा। गणकार में गणकारा सुने कोई राम का प्यारा। अक्षय एक महल अंधकारी अलौकिक शोभा है सारी। अलौकिक शोभा है सारी। तखत पर राजे मोरारी के जलहल तेज जलकारा। हरदम से हाजरी देना अजंपा जाप जप लेना।
से हाजरी देना, अजंपा जाप जप लेना, अजंपा जाप जप लेना। हंसो 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 हमसे कहे ना, सुखराम कहे कर ले दीदारा, सुखराम कहे कर ले दीदारा, कर ले दीदारा, कर ले दीदारा। प्रेम बिना पामे नहीं, भले हुनर करो हजार, कहे प्रीतम प्रेम बिना जो न मिले नहीं नंद कुमार। प्रेम ने वाचा हो तो जगता को जोगी बनी जात, पसी हरखी हेमाले जात। ए तो भगवा पेरीन भूदरा, आ पंथड़ो अटपटो प्रेम तणो, એને વર્ણી શકે નહીં વેદ, વેદુ જાણે એના ભેદ। એ કોઈ સાધેલ પ્રેમને શામળા, આવી પ્રેમ કટારી લાગી, લાગી લાગી અંતર જોયું ગાડી, 10 દરવાજા એ 900 નાડું જાગી જાગી જાગી। એવી પ્રેમ કટારી, શબ્દ કટારી, વચન કટારી લાગી। આવી શબ્દ કટારી કોક સુરો નર જીલે નથી, કાયર ના કામ। ગાંડો એને ગાંડો ન કહેવાય, એક વાત સમજ્યા જેવી છે, હોય તો એને કીધું તો એને અંદરથી અસર થાય, લંગડા લંગડો ન કહેવાય। આ કહ્યું છે આ શબ્દમાં કેવી તાકાત છે, શબ્દ હાર શબ્દ પાર, શબ્દ કોને અણી નહીં ધાર। એક શબ્દ ઔષધિ કરે, એક શબ્દ કરે વાર, એક જ શબ્દ છે કેવો સોન, પછી જે કાંઈ બોલવું હોય એટલે ધડધડાટી કેમ છે એમાંથી બીજો શબ્દ થાય। કોઈ પણ છે સારો શબ્દ છે એની સામે ખરાબ છે, બરાબર છે। પહેલું છે કોઈ પણ વસ્તુ છે ને બે ભાગ છે, મોબાઈલ છે અને બે આમ આજુબાજુમાં છે ને આમ કરીને આમ બે બુક છે, બે છે, અને એને આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ કીધો હતો, એવું કંઈક કીધો હતો, બરાબર છે। આ વિજ્ઞાનની ભાષામાં કે એક રૂપિયો હોય એને એક ચાપ હોય ને કાંટો હોય છે, એટલે બે પહેલું હોય છે, એટલે બે શબ્દ બે છે, એક શબ્દ છે એના બે બને છે। તો એક શબ્દ ઔષધિ કરે અને એક શબ્દ કરે વાર, એટલે અહીંયા ચોખ્ખી વાત કરી, આ શબ્દ કટારી કોક સુરો નરજી લે નથી, કાયર ના કામ। કાયર કોને કીધું સમજે નહીં, બીજો કોઈ કાયર નહીં, ભલે હું તો રે એનો વાંધો નહીં, એને કાયર ન કહેવાય, હું તો રે મોટું ભજન કરતો હોય। શબ્દ કટારી કોક સુરો નરજી લે નથી, કાયર ના કામ। સુરા હોય તો સન્મુખ લડે, સતના બાંધે। એક ભાઈ આંબા હેઠે ઉતા થાય, મોજ કરતા હતા, આનંદથી ઉતા હતા। રોજ એક ભાઈ જોવે કે ભલા માણા કે કામ હું હૂતો હતો, કે ભાઈ હુવા દે ને, એ કે પણ કામ કરી ભલા માણા, એ કે કામ કર્યા વળે હું, એ કે કામ કરી તો બધા હારો હારો કે સમાજમાં કંઈક આમ કહેવાય, તો એ કે શું થાય, કે સમાજમાં હારો કહેવાય તો જલ્દી હગાઈ થાય,
તો કે તો એમાં અગાય થાય શું કે લગ્ન થાય પછી કે છોકરા થાય પછી કે એ મોટા થાય પછી તું પવણાય ને પછી હે બેઠો બેઠો હિસેકની અહીંયા બેઠો બેઠો કરીને આરામ ઓલો કે હું અત્યારે જ અહીંયા આરામ કરું છું એટલું બધું હા આ શબ્દ કટારી કોક સુરો નર ઝીલે નથી કાયર ના કામ એ જી સુરા હોય તો સન્મુખ લડે સતના બાંધે હારા છે હલવાણા જો હરિશ્ચંદ્ર હારા છે અને કાશીના ઘાટ ઉપર વેચાવવું પડ્યું હા બધા એની પાસે સતના બાણ હતા હું હતું હે મીરાભાઈ હારા છે એ વખતે એને દીવાની કીધી હતી નરસિંહ મહેતાને ગાંડા કીધા હતા હે જે હારા છે એને એ વખતે તો બહુ નબળા કીધા હતા એ જે સુરા હોય તો સન્મુખ લડે સતના બાંધે હે એવા લડવૈયા નર સુરા રે जननी दण तो भगत दण देन का दातार ने का सूर ऐसी नहीं तार रेजे वांदणी तारू मत रे घुमावे नू जननी बिचारी शू करे जने पथराय पाक्या पेट ए नवनाव मास उरमा રહે એ કોઈ પથ્થર ભીગાય ના તન કુખ જીજાબાઈની જેને પેટ શિવાજી જન્મો તો એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્ર ને મરી જાય સમરના મેદાનમાં એ યમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આવા લડવૈયા નરસુરા એ જી તો સુરતાથી નિશાન લેશે પાડી એ પ્રેમ કટારી શબ્દ કટારી પ્રેમ કટારી આમાં બહુ એટલી બધી તમારે બધા ઘોડે નથી આવ્યું સાચું કહું હું બાવા દિવસો મારે સાચું કહેવું પડે હાર્મોનિયમ એટલું બધું મને ન ભાવે પણ હું કોઈને વગાડવાય ન દઉં બરાબર એટલે આમાં ને તમારે શબ્દમાં જોવાનું છે શબ્દ હું એટલે આમાં બહુ નહીં શબ્દમાં બરોબર છે હું ને મારા પિયુજી સહજમાં પોઢ્યા નિંદા કરે કુડાલો એજી સારા શહેરમાં ઢંઢેરો પીટાયો ઊભી માણક છો આને મજીરા નહીં વગાડતો ભણજી પછી હા પછી મોટો દાદી કે શું કરે તો કે મજીરા વગાડે છે કાંઈ ન હોય એની કરતા ભણજી મારા વગાડવા મજીરા આવવાનું પણ એમ કે આવો મજીરા વગાડવામાં પ્રોગ્રામમાં નહીં રહેતા ભજનમાં રહેવાનું પછી એમાં હું લાલચ લાગી જાય પછી આ એક સમજ્યા જેવી વાત છે કંઈક ના મેં જીવન જોયા હાલ્યા એટલે તમને કહું છું ભણજો એમ બાકી મજીરા વગાડજો શનિવારે ભજનમાં આવજો એમ પ્રોગ્રામમાં નહીં જતા લાલચ લાગી જાય લાલચ વસ્તુ છે હા લાલચ એટલે આમાં એટલું બધું પૈસો બધા વાળી ગયા તમે જુઓ ભજનમાં લાખો કરોડો રૂપિયા માણા કમાય છે બોલો લાખો રૂપિયા ભજનમાં કમાય છે લાવો એને મારે હામાં માનદાસ બોલે એવું બોલી દે બોલો હાવ નકલ જ બોલે છે બીજાનું નકલ બીજાની નકલ બોલી બોલીને લાખો રૂપિયા અરે લાખો રૂપિયા ને અરે પછી મજીરા વાળા હજારોમાં હું વાંધો બરાબર છે પણ એમ ભજન બેહવું ભજનમાં આવવું ભજન ગાવું એ બહુ મોટી વાત છે પણ આની અંદર એક લાલચ છે ને એ પછી આપણને કોઈ પણ વસ્તુ છે ને પેંડો ગળ્યો જ લાગે પણ વધારે એમ ન આવે એમ એવી રીતનું છે આ ભજન
હે ઓલું ભજન છે ને, અજરા જીર્યા નો જાય, થોડે થોડે સાદ પીવો. ચોખ્ખું કીધું છે તમને બધાને, આપણને બધાને. અજર છે આ થોડે થોડે સાધના કરવી. એમ સાધ એટલે સાદ પીવો એમ. આ પીવાની બધી વસ્તુ છે. આનું નશો છે, 8 દિવસ સુધી નશો રહે તમને. આવતો શનિવાર ક્યારે આવે? શનિવારે તમે આમ એમ ચાર્જિંગ થઈ જાય. ભલા મને આ બધું તાકાત છે આ. એટલે આવું બધું કીધું છે, પણ થોડે થોડે. એમાં બધું પછી કેવા શબ્દો છે, અમને સમજાવો બે બધું સવાર થાય, પણ મેં એટલું બધું તમારે બધાને ગાવાનું છે. કેવા કેવા શબ્દો, તન ઘોડો ને મન અસવાર કીધું. બોલો, તનને ઘોડો બનાવવાનો. તન નામ શરીર થાય. આ શરીર ઘોડો, એની ઉપર મનને વ્યવહાર કરવાનો. પછી તમારે ધારણા હોય તો એમ, એ બધી ધારણા હોય છે. આવા આવા એની અંદર ભજનોમાં બોલો આ કેવું કેવું આવો. આમ તમને કહું સરળ કીધું. ગાવાળા પછી અલગ કડી થઈ જાય ને તો મગનું નામ મરી થઈ જાય. એમ મગ મગ હોય અને મરી મરી હોય છે, બરાબર છે. પછી કે ભાઈ મગનું નામ મરી પાડો નહીં, કે મગનું નામ મરી ન પડે, બરાબર છે. કે કરા એમ જ્યારે માણસ આની અંદર પરોવાય છે ને, ત્યારે સમાજમાં બહુ એનું જાજુ નથી રહેતું. આમાં તમ તાર ભલે તમે બધા સંસારી, આમાં ઘણા 75% તમારા ઘરના એટલા બધા રાજી નહીં હોય. 100% હું કહું છું. હું તમારા બધાના મન જાણી ગયેલો બાવો છો. તમારા ઘરમાં તમારે કોઈ રાજી ન હોય, લગભગ અંદરથી તો કોઈ રાજી નહીં હોય, કારણ કે તમે પૈસો ટકો કમાતા હોય એટલે વાંધો નહીં. બાકી એને અંદરથી કોઈને હરખ નથી. નાય તમારા બધા ઘરની વાત મેં જાણી ગયો. બોલો, આ હોય તો જ આ પાડવાનું, બરાબર છે. આ કોઈને ગમતી વસ્તુ નથી. અધ્યાત્મ છે ને, આ સાધ છે, આ સાધના છે. તો સાધના રાતે જ થાય પાછી, બરાબર છે. દિવસે સાધના ન થાય, યોગ ને એવું બધું થાય તો આ સાધના છે. સાધનામાં જે માણસ જાય ને, પ્રથમ એ ઘરમાં એને ઘર સમાજ આ બધા. પણ છતાં તમે કામ ધંધા કરો ત્યાં સુધી ચાલશે. કામ ધંધો મૂકી દો તમે હાવ ફેંકાઈ જાઓ. હું ગેરંટી આપું સંસારીને બધાને, ભજનવાળાને. હે કામ ધંધા કરો ત્યાં સુધી ઘરમાં તમારું હાલે. આટી કાઢ નાખો તમે મજીરાવાળા, મોજ કરો. એમાં હું પડી જવાય. એ એક યોગા છે. અહીં રગ ચડી જાય, આમ હોય ને આમ કે આમ રગ ચડી જાય એમ. એટલે બાવાજી ના પડે કે ભાઈ આંટી ન ચડાવી. અહીંયા એમ કે છે, હું ને મારા પિયુજી સહજમાં પોઢ્યા, નિંદા કરે કુડાલો. આ વાત જે કરું છું ને એમાં આ બધું મળે છે એટલે વાત કરી છે. દૂધમાં હાકર મળે. એજી સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો ને ઊભી માણક છો. પછી ગામમાં ભજન રાખ્યા, ઘેરે રાખ્યા. લ્યો ધાઈ કરી અમારે ભજન જ કરવા, પછી ક્યાં વાત ગઈ. એજી સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો ને ઊભી માણક છો. હે ઓલા નુગરા મોઢેથી મીઠા. આવા એટલે બધા પૈસા કાઢ્યા છે. મુંબઈમાં કોકનું કંઈક કરી નાખ્યું લાગે એમ. સમજણી આખી વાત? હા. એ ઓલા નુગરા મોઢેથી મીઠા મીઠા રે, એ જી પાછળથી ઈ તો કરે છે ચાડી. ભાઈ ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહીં. સાધુ ની નાચ જેવી બીજી કોઈ નાચ નહીં. એ પટોળાના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં. નુગરાના નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. ગંગ તરંગ પ્રવાહ ચલે તો ના पियो, जो हृदय रघुराम बसे तो और को नाम लियो न लियो. कर्म संजोगे सुपात्र मिले कोई, तो कुपात्र को दान दियो न दियो. कवि गंग के सुन शाहो कबर, एक मूर्ख मित्र कियो न कियो. जीजी मूर्ख मित्र कियो न कियो. આવા નુગરા મોઢેથી મીઠા, એ પાછળથી તો કરે છે છાડી. એવી પ્રેમ કટારી, શબ્દ કટારી, વચન કટારી લારી.
ઉસ્તાદ મારા હમણાં વરદિતા મળ્યા છે એને તાળીના ગડગડાટથી વધાવો. આ ભાઈ અમે બહુ ભજન કર્યા. આ ભાઈ નામ ભૂલી ગયો. અમે બહુ ભજન કર્યા. હો ભાઈ આ મારા એ પણ મારા ઉસ્તાદ છે. હા બરોબર. એ મને ફોન મને કે અહીંયા ભજન થાય છે કાંદીવલી. મેં કીધું વરસ દિવસથી હું વાત સાંભળું છું પણ અંદર નથી. તમે આવો ને તો થાય. પહેલાં હું અહીંયા આવ્યો પછી પાછા ભાઈ પેટ્રોલ પુરાવો ત્યાંથી પછી અહીંયા મળ્યા. મેં કીધું તમે હારો આવો એટલે મને ખબર પડે. બરોબર છે. પહેલી વાર હું જાઉં છું એમ. આવો એકલો મને નહીં જડે. અને હકીકત ઓલી બાજુ હું ઊભો છું. મને એમ કે તમે ઓલી બાજુ કીધું એટલે અંધળ બધા બને ત્યારે અવાય. પણ આવવાનો મારો ભાવ હતો ખરો ભાઈ ઘણા સમયથી. એ ભાવ મારો આજ પૂર્ણ થયો. અને હું ગમે ત્યાં જાઓ બે વાણી બોલું પણ બધાને આ કહું કે ભાઈ આમાં શબ્દ આમાં ધ્યાન રખાય. હવે શું શબ્દ કહે છે? માથું ગૂથી નેણલા સવારી બની ગઈ વ્રજની નારી. પીયુને રીઝવા તરવેણી હાલી ઓઢી નવરંગ હાડી. હે પછી ઝુમ જાંદર વાજા. આધ્યાત્મિક છે અંદરની વાત છે. દાસીજીઓને પણ જણાણ ઝાલડી વગાડી. બરોબર છે. એ વાજા રે એ જી પીધી મેં તો પ્રેમની પ્યાલી. રૂમ ઝુમ ઝાંઝર વાજા. સર સર પર સધર યમર તર યનુસર કર કર વર ધર મેલ કરે. સર સર પર સધર યમર તર યનુસર કર કર વર ધર મેલ કરે. હરિહર સૂર્યવર યસર યતિ મનહર ભર ભર ઉર યતિ હર ખબરે. નીલપત નર પ્રવર પ્રવર ગણ નિર્ધર નિકટ મુમુટ શિર સવર્ણ મે. ગણ રાવ પટ ફર ર ર ર ર ર ર ર ર. ગર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રંગ.